જય દ્વારકાધીશ મિત્રો, આપણે બીજા બ્લોગમાં નીકળી ગયા છીએ બાવળા જવા માટે. હવે અહીંથી આપણે જવાનું છે આરટીઓ. ભાઈબંધનો ફોન આવ્યો મને કે ફટોફટ ગાડી લગાવી આરટીઓ, અને આ રમણ ભમણ જેમ તેમ માલ નાખ્યો અને આપણે જો ઊભા રહી ગયા. અને સારું હું તો ચા પીવા જતો રહ્યો. ચા પીને આવે ત્યારે જોયું તો માલ તો જબરો ભર્યો હા લોકોએ. કાંઈ નહીં, આપણે સેલ મારી થોડી વાર આપણે ઊભા રહ્યા. કોઈ પોલીસ વાળો પકડે નહીં, કાંઈ વાંધો નહીં. આપણે સેલ મારી નીકળ્યા. સેલ મારી નીકળ્યા ને આપણે પહોંચ્યા હાઈવે. એજી હાઈવે પકડીને આપણે સીધું જવાનું છે. જો વડલાવાળી મેરડીમાનું મંદિર આવ્યું. જય મેરડીમાં, સારું કરજે. અને હવે આપણે આગળ નીકળીશું. ત્યાંથી નીકળી અને આપણે પાછો એનું એ જ હાઈવે પકડી રાખવાનો છે. આવી ગયું બાવળા ગામ. બાવળા ગામમાં પોલીસ ચોક. જો ગાડી તો જો વચ્ચે વચ્ચે ઊભી છે પોલીસવાળાની. ઓહો, સારું કાંઈ બોલે ને સારું. માલ એવો રમણ ભમણ ભર્યો તો કાંઈ વાંધો નહીં. જેમ તેમ કરતાં આપણે આગળ નીકળીને ગામડે પહોંચી ગયા. સબાસર પહોંચ્યું તો ત્યાં ગામડામાં બધા 2 જણા ભાઈઓ હતા. ફટાફટ માલ ઉતારી અને આપણે મસ્ત નજારાનો સીન લઈને આપણે આગળ નવા બ્લોગમાં